કે આપણી પાસે આપણું કશું નથી, જે કાંઈ આપણી પાસે છે તે બધું બ્રહ્મના અંશ રૂપે છે. મને ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ રષ્ટધાર. તો ખમ મનો બુદ્ધિ, મન બુદ્ધિ અહંકાર, ભગવાન કહે છે હું છું તમારી ભીતર. તમારા મન બુદ્ધિ અહંકાર રૂપે, તમારા પૃથ્વી જલ તેજ વાયુ આકાશ રૂપે, પંચમહાભૂતથી ઘડાયેલા તમારા દેહ રૂપે, અને એ પંચમહાભૂતની અંદર જે કામ કરતી મન બુદ્ધિ અહંકારની શક્તિઓ, તે રૂપે હું કામ કરી રહ્યો છું. સંપૂર્ણ રીતે નહીં, અંશ રૂપે. તો અંશ રૂપે જો પ્રભુ કામ કરતા હોઈએ તો આપણી મતિ પ્રભુના મતિનો અંશ છે, આપણી કૃતિ પ્રભુના કૃતિનો અંશ છે, આપણી જે પુરુષાર્થ એ પ્રભુના પુરુષાર્થનો અંશ છે. એક્ઝેક્ટલી કઈ રીતે કે એક રેલ ચાલતી હોય તો રેલની સાથે બધા ડબ્બાઓ પણ ચાલતા હોય છે, પણ એ રેલના ડબ્બાઓના જે પૈડા ચાલતા હોય છે રેલના ચાલવાના ક્રિયાના અંશરૂપ ચાલી રહ્યા છે, સ્વતંત્ર રીતે નથી ચાલી રહ્યા. એ રીતે આપણી ભીતર જે કંઈ ચાલી રહ્યું છે તે પ્રભુની ક્રિયા, પ્રભુની મતિ, પ્રભુની ઈચ્છા, પ્રભુનું ઉદ્યમ, પ્રભુના પ્રયત્નના અંશરૂપે ચાલી રહ્યા હોય. તો એક વાત સીધી સમજવાની રહી કે આપણે, જેમ શરદ બાબાએ કહ્યું, ન્યાય્યમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવ. ન્યાય્ય હોય કે વિપરીત હોય, આ પાંચે પાંચ તેમાં હેતુરૂપે તો કામ કરતા જ હોય છે. તો હેતુરૂપે જો કામ કરતા હોય તો પ્રભુ આપણી મતિ એવી રીતે આપે કે જે મતિને કારણે આપણે પ્રભુ તરફ ગતિ થતી હોય. પ્રભુ આપણી ભીતર એવી ઈચ્છા આપે કે જે ઈચ્છામાં આપણે ગામની ઈચ્છા છોડીને પ્રભુને ઈચ્છતા થઈ જઈએ. પ્રભુ આપણને એવો પુરુષાર્થ પ્રદાન કરે કે આપણે ગામની સિદ્ધિઓ મેળવવા કરતાં પ્રભુને મેળવવાનો પુરુષાર્થ કરીએ. તો એ પ્રભુના પ્રયત્નને ઈચ્છા, બુદ્ધિ, ઈચ્છા અને પ્રયત્નનો અંશરૂપ જ આપણામાં પ્રકટ થઈ રહ્યો છે. અને એ અંશરૂપે આપણામાં પ્રકટ થઈ રહ્યો છે તે આપણી ભીતર પ્રકટ થઈ રહ્યો છે, તેથી આપણે આપણો છે, અને પ્રભુએ આપેલો છે તેથી પ્રભુનો છે. આજે આપણને ખબર ન પડે કે આવું કેવી રીતે પ્રભુનું એ છે ને આપણું છે, બંને કેવી રીતે હોઈ શકે. પણ એ બંને કેવી રીતે હોઈ શકે એ આપણને શા માટે બે લાગી રહ્યા છે? કેમ કે આપણે આપણી જાતને પ્રભુથી ભિન્ન સમજી રહ્યા છીએ. અથવા આપણે એક સમજવા જઈએ તો આપણને લાગે કે પછી હું છું જ નહીં ને બ્રહ્મ જ બધું છે. મહાપ્રભુજીનો મત એવો નથી. બ્રહ્મ છે, તમે પણ છો, અને તમે બ્રહ્મના અંશ છો. એટલે તમારા ભીતર પ્રકટ થતા દરેક ક્રિયા, દરેક બુદ્ધિ, દરેક ઈચ્છા, દરેક પુરુષાર્થ બ્રહ્મના અંશરૂપ છે. હવે જો અંશરૂપ હોય તો આપણે વાત એકદમ સરળતાથી સ્પષ્ટ થઈ ગઈ કે જો આપણે પ્રભુ પ્રત્યે શરણાગતિ કરતા હોઈએ તો શરણાગતિ કરવાનો જે આપણી મતિ છે એ પ્રભુના મતિનો, પ્રભુએ એવી મતિ વિચારી હશે કે આ જીવ મારો શરણાગત થાય, તેથી આપણી ભીતર એવી મતિ ઉત્પન્ન થાય છે કે મને પ્રભુના શરણે જવું છે. પ્રભુને ઈચ્છા થાય કે ચાલો હવે આ જીવ મારી શરણમાં આવે કે તરત આપણને પણ ઈચ્છા થાય કે હવે મારે પ્રભુની શરણમાં જવું છે. અને પછી તે બાબતના પ્રભુ કંઈક પુરુષાર્થ કરતા હોય કે ના, આને જીવને મારે હવે શરણમાં લેવો જ છે. જ્યારે પ્રભુ એવો પુરુષાર્થ કરતા હોય ત્યારે આપણી ભીતર પણ પુરુષાર્થ પ્રકટ થવા માંડે છે કે ના, હવે આ પુરુષાર્થ કરીને મારે પ્રભુને મેળવવો છે. એક્ઝેક્ટ એવી રીતે જેમ તમે જોયું હશે કે લોહ ચુંબક હોય ને, એની સામે લોહ મૂકી દો અને લોહ ચુંબકને હલાવો તો એ પોતાની મેલે લોહ ચુંબક હાલવા માંડે. તો કૃતિ અહીંયા પ્રકટ થઈ રહી છે અને પ્રતિકૃતિ ત્યાં ઉત્પન્ન થાય છે. એક્ઝેક્ટલી પ્રભુના અંશીમાં જે કૃતિ, જે મતિ, જે ઈચ્છા ઉત્પન્ન થાય છે તેની પ્રતિ ઈચ્છા, પ્રતિમતિ, પ્રતિકૃતિ આપણામાં ઉત્પન્ન થઈ રહી છે. નૈવાત્મન પ્રભુરયમ નિજ લાભપૂર્ણો માનંજનાદ અવિદુષક કરુણો વૃણીતે યદ્યજ્જનો ભગવતે વિદધીત માનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. એ પ્રતિમુખસ્ય યથા મુખશ્રી, જેમ કાચ આરીસાની સામે ઊભા રહીને આપણે હાથ એમ કરશું તો પેલો આરીસામાં પણ હાથ ઊંચો થશે, હાથ નીચો કરશું તો આરીસામાં હાથ નીચો થશે. હવે આરીસામાં જે આપણો પ્રતિબિંબ છે એને આપણે હાથ જોડતો કરવો હોય તો આપણે શું કરવું જોઈએ? આજ્ઞા આપીશું તો કામ ચાલશે? હાથ જોડ, હાથ જોડ, તો એ આરીસામાં પ્રતિબિંબ હાથ જોડશે? સીધી વાત છે, તમે હાથ જોડો, આરીસામાં તમારો પ્રતિબિંબ તમને હાથ જોડવાનો છે.
તમે કોઈ દિવસે તમારી જાતને હાથ જોડી નથી શકતા, પણ આરીસાની સામે તમે જો હાથ જોડો તો આરીસો તમને હાથ જોડશે. એમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. કોઈ તમને હાથ ન જોડતો હોય અને તમને એમ લાગતું હોય કે અરે મેં આટલું વાંચ્યું, આટલો શાસ્ત્ર ભણ્યો, આટલો બધો, કોઈ મને માનતો નથી કે વિદ્વાન છું, તો શું કરવું જોઈએ? આરીસામી સામે જઈને કહેવું જોઈએ હું વિદ્વાન છું. બસ આરીસો તમને કહી દેશે કે હા હું વિદ્વાન છું. એમાં બીજા કોઈની જરૂરત હોતી જ નથી. તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. અથવા કોઈ ગુફામાં જઈને તમે હેલા પાડો કે હું વિદ્વાન છું, તરત તમને પડઘો સંભળાશે કે હું વિદ્વાન છું. એમાં તમે ડઘાઈ નહીં જતા કે એ કોણ પાછો બોલ્યો, કેમ તમે જ બોલ્યા છો, બીજો કોઈ બોલ્યો નથી. કોઈને બોલવાની જરૂરત નથી, તમારો પડઘો તમને સંભળાશે. એમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. પ્રભુ જે કાંઈ આપણાથી કરાવવા માગે છે તે પોતે કરે છે. આજે જ સવારે અમારે વાત થતી હતી, એક જો સમજવાની વાત છે, પુષ્ટિ માર્ગનો એક રહસ્ય છે. આ ચિત્રજીની સેવાનો પ્રકાર મૂળમાં ચિત્રજી સેવા, ચિત્ર સેવા. જે લોકો સેવા ન કરી શકે અને શરણાગત જીવો હોય, પ્રપત્તિ માર્ગને અનુસરતા હોય, એમના માટે શ્રી ગોપીનાથજીએ કહ્યું કે તમને સેવાનો પ્રકાર ન અનુસરી શકાતો હોય તો ચિત્ર સેવા પધરાવીને પણ સેવા કરો, જે થાય તે રીતે. એ ચિત્ર સેવા માટે પછી ધીમે ધીમે શણગાર કરવાના હતા નહીં ચિત્રજીમાં. ચિત્રજીને પધરાવીને, કેમ કે શણગાર તો ધરેલા જ છે, વસ્ત્રો ધરેલા છે, માલાજી શણગાર બધું જ ધરેલું છે. તો એ છતાં ભાવ પ્રકટ થયો આપણને કે ચિત્રજીના શણગાર કરવા છે. હવે ચિત્રજીના શણગાર કરવાનો ભાવ પ્રકટ થયો એટલે બધા જ શણગાર વસ્ત્રો ચિત્રજીને ધરાવવાના બનવા માંડ્યા. એને કારણે મુકુટ આપણે આમ સીધો આજકાલ સિદ્ધ કરે છે લોકો. એકચ્યુઅલી મુકુટ આમ કોઈ દિવસે સીધો હોઈ શકે જ નહીં. મુકુટની ટોપી તમે પહેરો તો માથા ઉપર આમ જાય, માથા ઉપર આમ જાય અને પેલો મુકુટ એનો આમ આવે. હવે ઝૂકતો મુકુટ આપણે કેમ ધરીએ છીએ એનું મૂળ કારણ સમજો કે બીજા બધા જ સંપ્રદાયમાં જોશો ને તો ઠાકોરજીના નેત્રો છે ને ડોળા એવા કાઢ્યા હોય કે જાણે કોઈ ભસ્મ કરી દે છે, મારી નાખશે, ખતમ કરી દે છે. આપણે ત્યાં આપણને એવા ઠાકોરજીના નેત્ર ગમતા નથી. આટલા બધા ડોળા અમારા ઉપર નહીં તાણો, નેત્ર નીચે રાખો. એટલે આપણા પુષ્ટિમાર્ગના નેત્રોની ઓળખાણ જ છે કે ઠાકોરજી નીચી દૃષ્ટિ રાખે છે. હવે નીચી દૃષ્ટિ જે છે ને વિનયની દૃષ્ટિ છે. તો તમારાથી ઠાકોરજી વિનય માગે છે અને પોતે ડોલા કાઢીને વિનય નથી માંગતા, પોતાની દૃષ્ટિ નીચી રાખીને તમારી દૃષ્ટિ નીચી માગે છે. એવી રીતે તમારું માથું નમાવવા માગે છે, પોતાનું મુકુટ આમ રાખીને નહીં, પોતાનો મુકુટ આમ ઝુકાવીને. એ આપણે ત્યાંના શણગારની એક ખાસિયત હતી કે આપણા મોટાભાગના શણગાર આગે તરફ ઝૂકેલા હોતા હતા કે જેથી ઠાકોરજીનું મસ્તક એમ ઝૂકેલું દેખાય ભક્તોની સમક્ષ. અહમ ભક્ત પરાધીન યશ સ્વતંત્ર ઇવદ્વજ. એ રીતે આપણા આખી એક શણગારની એક ડિસિપ્લિન હતી જૂની. આ ચિત્ર સેવાને કારણે બધા મુકુટ સીધા થઈ ગયા, બધા જ શણગાર સીધા થઈ ગયા. ચિત્રમાં બીજી કોઈ ઉપાય નથી, પણ સ્વરૂપમાં હજી પણ એ સગવડ રહેલી છે કે પ્રભુનો મસ્તક નમાવવું હોય ને તો આપણે નમાવી શકીએ. પ્રભુના નેત્રોને આપણે નમાવતા હોઈએ છીએ કે ભાઈ ડોલા નહીં કાઢો, અમે આપના ભક્ત છીએ, આપ અમારા સ્વામી છો, વ્યર્થમાં ડોલા કેમ કાઢો છો અમારી સામે? નીચો કરો નયન, નયન નીચા કરો. એટલે ઠાકોરજી નયન નીચા કરીને તમને નયન તમારા નયન નીચા કરે છે. હવે તમે ડોલા નહીં કાઢતા. મેરેજમાં એક બહુ સુંદર મંત્ર આવે. જ્યારે વધુને સસુરાલમાં સાસરીએ લઈ જાય ત્યારે ત્યાં એક મંત્ર છે ખાસ કે આ મારો કાકો છે, આ મારે પિતા છે, આ મારો ભાઈ છે, આ તારી દેરાની કે જેઠાની જે કંઈ હશે તે આ નનંદ છે, એના ઉપર ડોલા નહીં કાઢતી હો. અઘોર દૃષ્ટિથી આમને જોજે. એમ વરરાજા વધુને કહેતો હોય છે કે આ બધા મારા રિલેટિવ છે, એમને ઘોર દૃષ્ટિથી નહીં જોતા, અઘોર દૃષ્ટિથી જોજો. એમ ઠાકોરજીને પણ આપણે કહે છે કે અમારે ઘર બિરાજો, અમે જે કંઈ કરી શકતા હોઈએ, જેવી સેવા કરતા હોઈએ તેને સ્વીકારો અને ઘોર દૃષ્ટિથી અમને નહીં જુઓ. નયન નીચા રાખીને, નેત્રો નીચા રાખીને અમારી સેવા સ્વીકારો. એટલે ઠાકોરજી પણ આપણા એ દૈન્ય વાપરે છે અને એ દૈન્ય વાપરે છે ઠાકોરજી એ શરણાગતિનો પરસ્પરનો ભાવ છે કે પ્રભુ
ભક્તને શરણાગત છે અને ભક્ત પ્રભુને શરણાગત છે. અને એ ભાવનાને કારણે આપણે ત્યાં કોઈ પણ આપણો પુરુષાર્થ પણ હોય તો પ્રભુ પણ એમ નથી કહેતા કે ફક્ત મેં કર્યું. જેમ ભૂષણ બાવાએ બહુ સુંદર કહ્યું કે અધિષ્ઠાનમ તથા કર્તા કરણંચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવંચ ઐવાત્ર પંચમમ. કેટલી સુંદર વાત છે. પ્રભુ એમ નથી કહેતા કે બધું હું કરી રહ્યો છું. પ્રભુ પણ એમ કહી રહ્યા છે કે ભાઈ તારી પાસે અધિષ્ઠાન છે દેહ, અધિષ્ઠાનન તથા કરતા, તારામાં કર્તૃત્વ મૂક્યું છે એટલે સમજ શક્તિ, ઈચ્છા શક્તિ ને પ્રયત્ન શક્તિ તારામાં મૂકી છે. કર્ણંચ પૃથક વિધમ, જુદા જુદા કર્ણો મૂકવામાં આવ્યા છે. વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, આખા જુદી જુદી જાતની ચેષ્ટાઓ પણ સમાજમાં પ્રકટ થઈ રહી છે કાલ કર્મ સ્વભાવની. એમાં એક કરતા હું છું. પ્રભુ પોતે એમ કહે છે કે બધો કરતા હું નથી. તસ્ય કર્તારમ અપિમામ વિધ્ય કર્તારમ અવ્યમ. પાંચમાંનો એક કરતા હું છું, પાંચમાંનો એક કરતા તું છે. આવના આપણે આજે પેક્ટ કરીએ કે તું પણ અહંકાર નહીં કરતો કે તું જ બધું કરે છે, ને લે હું પણ તને કબૂલ કર્યો છું કે હું પણ કાંઈ બધું નથી કરતો, થોડુંક તું કરે છે, થોડુંક હું કરું છું. સર્વાલય આપણે કરીએ છીએ. આપણે જે શરણાગતિ લઈએ છીએ તે પ્રભુ નથી લેવડાવતો, આપણે નથી લેતા. પ્રભુ અને આપણી વચ્ચે કોમન પેક્ટમાં શરણાગતિનો આપણાપણાનો ભાવ છે. અને એ એટલી મોટી શરણાગતિનો ભાવને આપણે કેટલો બધો ગૌણ બનાવી દીધો. અને જે ઉપદેશ મહાપ્રભુજી આપણને આપવા માગે છે શરણાગતિમાં, એ ઉપદેશને આપણને એ શરણાગતિની સાધનાને આપણે અપનાવતા નથી ને ભલતા ભલતા સાધનો અપનાવીએ એટલે પ્રભુ ડોલા કાઢવા માગતા હશે હો કદાચ. એ વાત ભૂલી નહીં જતા. એ વાત અહીંયા આ પ્રસંગના સમપ કરતા વખતે મને લાગે છે. બીજો કોઈ શરણાગતિનો પાસાનો આપણે વિચાર કરવો હોય તો હજી આપણી પાસે સમય 1 કલાક 1.5 કલાક જેવો છે. તો બોલી લો છો. માઇકમાં બોલો, માઇકમાં બોલો. એક આ જ વિષય વાક્યના સંબંધમાં સાધન પ્રકરણના જ કમાં પૂજા પ્રવાહમાં તત્પર થવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. શરણ માર્ગ બતાવીને આપ એમાં આજ્ઞા કરે છે કે શરણ માર્ગીએ જગન્નાથરાયજી, વિઠ્ઠલનાથજી, શ્રીરંગજી, શ્રી વેંકટેશ વગેરે જે સ્થળે બિરાજે છે પ્રભુ આ સ્વરૂપે, ત્યાં પૂજા પ્રવાહમાં તત્પર થવું. હવે જુઓ, એક વાત આમાં લક્ષ્યમાં લેવાની છે કે આ બધા મર્યાદા માર્ગી મંદિરો છે, વિષ્ણુ મંદિરો. પુરુષોત્તમજી આ વચનની વિવેચનામાં એમ આજ્ઞા કરી રહ્યા છે કે પુષ્ટિ માર્ગીએ શરણ દીક્ષા લીધેલો જે વૈષ્ણવ છે એણે આ મર્યાદા માર્ગીય મંદિરોના અંદર પૂજા પ્રવાહમાં તત્પર બનવું. આના વિવેચનમાં પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે આ જે સંખ્યાઓ ગણાવી છે એટલે જગન્નાથરાયજી, પાંડુરંગ વિઠ્ઠલનાથજી, શ્રીરંગજી કે તિરુપતિ બાલાજી વગેરે, ત્યાં વગેરે લાગેલું છે. એટલે આ જ પ્રકારના અન્ય પણ મર્યાદા માર્ગીય કૃષ્ણ મંદિરો કે વિષ્ણુ મંદિરોમાં થતી પૂજામાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ તત્પર બનવું. એક 252 વૈષ્ણવની વાર્તામાં એક પ્રસંગમાં આવે છે કે શ્રી મહાપ્રભુજી કથા કરવા બિરાજ્યા છે, ભાગવત પ્રવચન કે કંઈ પણ વિષય હશે, અને એમાં શ્રી મહાપ્રભુજીના શિષ્ય કથાનું શ્રવણ કરી રહ્યા છે. એમની દ્વારકાધીશ રણછોડજીમાં આસક્તિ છે અને જ્યારે કથા કરી રહ્યા છે ત્યારે રણછોડજી સાથે એમનો વાર્તાલાપ ચાલી રહ્યો છે. મહાપ્રભુજી કંઈ કહી રહ્યા છે અને જે શ્રોતા તરીકે બેઠા છે દ્વારકાધીશ સાથે ચર્ચા કરી રહ્યા છે. મહાપ્રભુજીએ આ જ્યારે જોયું ત્યારે ગુસ્સે થઈ ગયા અને એમણે પ્રસંગ બંધ કરી દીધો, અટકાવી દીધો. એ પ્રસંગમાં ભાવપ્રકાશકાર જે વાત લખી રહ્યા છે એનો અંશ મારી પાસે છે, હું તમને વાંચીને સંભળાવી શકું. એ પ્રસંગમાં આપણે ત્યાં મર્યાદા માર્ગીય જે સ્વરૂપો અને પુષ્ટિ માર્ગીય શ્રીનાથજી,
નું જે સ્વરૂપ ત્યાં પુષ્ટિ માર્ગી તરીકે શ્રીનાથજીને ઉલ્લેખેલા છે. ત્યાં એમ કહી રહ્યા છે કે તાતે શ્રી ગોવર્ધનધર રણછોડજી કો પ્રેરણા કરી ગોવિંદ દુબે સો બાત કરાઈ. આ બહુ ધ્યાનમાં લેવા જેવું છે કે શ્રીનાથજી ગોવિંદ દુબેને સીધી વાત નથી કરી રહ્યા. શ્રીનાથજીએ રણછોડજીને કહ્યું કે તમે ગોવિંદ દુબેનું ધ્યાન કથા પ્રસંગમાંથી દૂર કરો. અહીંયા મર્યાદા માર્ગી અને પુષ્ટિ માર્ગી જે ભાવિત સ્વરૂપો છે એમાં કોઈક જાતનો ભેદ બતાવવામાં આવી રહ્યો છે. આગળ જઈને આ વાતને ઓર કઠોર શબ્દમાં વાર્તાકાર કહે છે કે आचार्य जी की कथा में श्री रणछोड़ जी विघ्न कैसे કરી શકે. એટલે હવે વિચારણીય એ બને છે આમાં કે એક તરફ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને એમ આજ્ઞા કરે છે જે શરણ માર્ગી છે, જેને ઘરમાં ભગવત સેવા કરવાની સુવિધા નથી, એવા પુષ્ટિ માર્ગી વૈષ્ણવોએ મર્યાદા માર્ગી કૃષ્ણ મંદિર કે વિષ્ણુ મંદિરમાં થતી પૂજામાં પ્રવૃત્ત થવું આ સ્પષ્ટ આજ્ઞા છે. જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યાત તત્ર તિષ્ઠેત તત્પરઃ. આમાં કોઈ મતભેદ નથી કે એમાં કોઈ વ્યાખ્યામાં પણ ભેદ થઈ નથી શકતો. મર્યાદા માર્ગી વિષ્ણુ મંદિરોમાં વૈષ્ણવે જઈને ત્યાં થતી પૂજા પ્રવાહમાં તત્પર બનવું જોઈએ. બીજી તરફ આપણા વાર્તા છે એ વાત સમજાવી રહી છે કે મર્યાદા માર્ગથી આભડછેટ રાખવી. તો આ જે એક આપણું સાહિત્ય છે, આ મહાપ્રભુજીના વચનો છે, બીજી તરફ વાર્તા અને ભાવ પ્રકાશકાર છે શ્રી ગોકુલનાથજી કે શ્રી હરિરાયજી જેમનું પણ હોય તે એમાંના વચનો છે. તો આ પ્રશ્નને આપણે કેવી રીતે એનો વિરોધ સિદ્ધ કરી શકીએ કે આનો શું રસ્તો કાઢી શકીએ કે આનો શું વાસ્તવિક તાત્પર્ય હોઈ શકે છે અને એ સ્થિતિમાં આપણું કર્તવ્ય શું હોઈ શકે છે, એ જરા મને એમ છે કે આપણે વિચારવું જોઈએ. અહીંયા जो कोई आ विषय पर प्रकाश पाड़े. या वार्ता में अपन को ऐसे देखना चाहिए कि एवी रीते જોવું જોઈએ કે ગુજરાતી અધિકાર ભેદથી વાસ્તુનો નિર્ણય કરવો જોઈએ. એટલે કેમ કે જ્યારે ગોવિંદુબે જેના માટે આ વાર્તા લખાઈ છે એમનો અધિકાર દ્વારકા લીલામાં હતો એ વાત પણ ત્યાં ભાવપ્રકાશમાં સ્પષ્ટ છે. એટલા માટે એમના માટે એ વસ્તુ યોગ્ય છે. તો બધા એ વસ્તુ અનુસરવી એવું કંઈ જરૂરી બી નથી. તો જે પ્રકારનો અધિકાર હોય એ પ્રકારથી એ સાધન પ્રણાલી લેવી જોઈએ. ગોવિંદ દુબેના પ્રસંગમાં જે આપ કહી રહ્યા છો અધિકાર ભેદથી નિર્ણય કરવો જોઈએ એ વાત સમજમાં આવે છે. પણ અહીંયા રણછોડજી અને શ્રીનાથજી એટલે દ્વારકાધીશ અને શ્રીનાથજી, એમાં શ્રીનાથજી રણછોડજીને આજ્ઞા કરી રહ્યા છે કે તમે ગોવિંદ દુબેનું ધ્યાન કથામાંથી હટાવો. એટલે વાર્તા કે ભાવ પ્રકાશકારનો એવો તાત્પર્ય લાગે છે કે રણછોડજી કોઈ વિભૂતિ કે દેવ છે અને શ્રીનાથજી પુરુષોત્તમ છે. આ જાતનો સ્વરૂપમાં કોઈક જાતનો ભેદ પ્રકટ દેખાઈ રહ્યો છે. જબકી ગઈકાલે આપણે ત્રિવિધ લીલા નામાવલી અને પુરુષોત્તમ સહસ્રનામના પ્રસંગમાં જોયું હતું કે એ જ પ્રભુ જ્યારે પ્રૌઢ લીલાના પ્રસંગથી શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે વ્યસન ભાવ સિદ્ધ થશે, તો આસક્તિ સિદ્ધ થશે. તો એ જે પ્રકાર આપ બતાવી રહ્યા છે એમાં તો આવો કોઈ સ્વરૂપ ભેદ હોય એવું જણાતું નથી. એટલે વિભૂતિ રૂપતા મર્યાદા માર્ગીએ રણછોડજીની અંદર થતી હોય એવું લાગતું નથી. સૌથી મોટો વિરોધ તો સ્વયં આ વાર્તામાં જ છે કે જે મહાપ્રભુજી ગોસાઈજી સ્વયં દોડી અને ત્યાં પધારી રહ્યા છે દર્શન માટે. સ્વયં શ્રી મહાપ્રભુજીએ દ્વારકાધીશને પ્રકટ કર્યા છે, જેમ શ્રીનાથજીને પ્રકટ કર્યા હતા. જેમ શ્રીનાથજીને દેવાલયમાં મર્યાદા માર્ગી દેવાલયમાં પધરાવ્યા તેની માફક દ્વારકાધીશને પણ શ્રી મહાપ્રભુજીએ દેવાલયની પ્રણાલીમાં મર્યાદા માર્ગીમાં પધરાવ્યા હતા. તો શું હેતુ છે આમાં એ હજી મને સ્પષ્ટ નથી થતું. એટલે આ વાર્તામાં કોઈ સંશોધન કરવાની આવશ્યકતા છે કે કંઈ આપણી સમજમાં ભેદ છે? પુરુષોત્તમ બાવા કંઈ કહે છે.